નમસ્કાર. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મહાનગરોની અંદર ઉમેદવારો જનસેવા સંકલ્પના કાર્યક્રમો કરશે એવી એક કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવેલ હતી. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા એવા સંકલ્પ લેવડાવવા માટેનો તમામ ઉમેદવારો માટેનો કાર્યક્રમ અહીંયા જાહેરની અંદર યોજવામાં આવ્યો હતો. એમાં ભાગ લેવા માટે હું પણ અહીંયા આવ્યો હતો. તમામ ઉમેદવારો અને શહેરના મુખ્ય આગેવાનો, સાંસદશ્રી, અમારા માનનીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે. ખાસ કરીને પરસોત્તમભાઈ, જે ઉમેદવાર પસંદગી છે એમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે. શું ભાજપ જ ભાજપને હરાવવાનું કારણ બનશે એવું લાગી રહ્યું છે? નાની મોટી નારાજગી છે એ વાત સાથે હું સંમત છું, પણ એ લોકો ભાજપને હરાવવા માટે જ પ્રયાસ કરશે એ વાત સાથે હું સંમત નથી. એટલા માટે કે જ્યારે પાર્ટીનો વ્યાપ એટલો મોટો થયો હોય એને કારણે અને સામે પસંદગીની મર્યાદા નિશ્ચિત હોય છે. સમજો કે ગુજરાતની અંદર 182 ધારાસભ્ય તરીકે ઉમેદવારોને આપણે પસંદ કરવાના હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 182 જ કાર્યકર્તા એવા ના હોય કે જે ધારાસભ્યના પદ માટે લાયક હોય. અને એનો બીજો અર્થ એવો પણ ના કરી શકાય કે જેમને નથી પસંદ કર્યા એ ધારાસભ્ય માટેની લાયકાત નથી ધરાવતા. પણ એ કોન્સ્ટિટ્યુશનલ મર્યાદા છે, એના મર્યાદામાં જ આપણે પસંદ કરવું પડે. એટલે દર પસંદગી વખતે આ એક સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય એની અંદર આવા મુદ્દા ઉપસ્થિત થતા હોય છે. પણ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે કાર્યકર્તા આખરે ભારત માતા કી જયના નારા સાથે મેદાનમાં આવતો હોય છે. એવો અત્યાર સુધીનો અમારો અનુભવ છે અને એ જ અનુભવ આગામી ચૂંટણીમાં પણ પ્રસ્થાપિત થશે. ખાસ કરીને કડવા પટેલ સમાજની અહીંયા 2 સીટ હતી, એમાં એક જ ઉમેદવાર નીમવામાં આવ્યો છે. ક્યાંક અપમાન પણ થયું છે એવું જ્ઞાતિઓમાં ચર્ચાઈ રહ્યું છે. ના, હું નથી માનતો કે એને અપમાન સાથે કે સમાજના અપમાન સાથે જોવું જોઈએ. વ્યક્તિગત કાર્યકર્તાઓનો પોતાનો મત અને અભિપ્રાય હોય છે, પણ એને પાર્ટીએ હવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના આઘાતોને એબ્ઝોર્બ કરવા માટેની ક્ષમતા કેળવી લીધી છે. ખાસ કરીને જે પ્રદેશની પાર્લામેન્ટરીમાં નક્કી થયું હતું પક્ષ પલટીઓને ટિકિટ ન આપવી, પક્ષના નબળા કાર્યકર્તાઓને ટિકિટ આપવી, નેતાઓના અંગત લોકોને ટિકિટ ન આપવી, એવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. જેમ કે ધારાસભ્યોએ પણ ખાસ એટલે એનું એટલું બધું ડિટેલ વિશ્લેષણ કરવાથી કંઈ બીજો એનો કોઈ અર્થ નથી. પાર્ટી હંમેશા, અમારી પાર્ટીનો એક આ પરંપરા રહી છે કે એ દર વખતે ઉમેદવારોને પસંદ કરે છે અને એ પ્રક્રિયા સુચારુ ઢબે આખા રાજ્યમાં સારી રીતે સંપન્ન થઈ ગઈ છે. ધન્યવાદ. થેન્ક યુ.